કાર્યાલય પર ઉજવણી થઈ રહી છે। ભાજપના કાર્યાલય ખાનપુર ખાતે ભાજપની ઉજવણી જોવા મળી। બુધથી લઈ પ્રદેશ સુધીના બધા જ કાર્યકર્તાઓ હાજર છે। દિલ્હી વિધાનસભામાં ભાજપની જીતની ઉજવણી કરવામાં આવશે। ખાનપુર ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને ઢોલ નગારા વાગી રહ્યા છે। ઉજવણીનો ઉત્સવનો જે માહોલ છે એ પણ દેખાઈ રહ્યો છે। માત્ર અમદાવાદ કે ગાંધીનગર જ નહીં પરંતુ અનેક રાજ્યોમાં જે ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં हाल उजवણીનો માહોલ જોવા મળી રહ્યો છે। દિલ્હીમાં પણ જબરજસ્ત ઉજવણી કરવામાં આવી। જ્યારે આ પરિણામો ભાજપ તરફી જોવા મળ્યા ત્યારથી જ દિલ્હીમાં પણ જબરજસ્ત કાર્યકર્તાઓ ઉત્સાહમાં ગેલમાં આવી ગયા અને ફટાકડા ફોડીને ઉજવણી કરતા જોવા મળ્યા। તો અમદાવાદમાં પણ ભાજપ કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર છે। ખાનપુર ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવી રહ્યા છે। દિલ્હીમાં જીત અને ગુજરાતમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે દિલ્હીમાં 27 વર્ષ પછી કમળ ખીલવા જઈ રહ્યું છે। ભાજપનું શાસન દિલ્હીમાં આવી રહ્યું છે કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા 10 વર્ષથી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીનું શાસન હતું તેને ધરાશાયી કરીને હવે ભારતીય જનતા પાર્ટી જે છે એ સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે અને 48 સીટો પર બીજેપી આગળ જોવા મળી। 47 સીટો પર જીત પાકી કરી ચૂકી છે અને આમ આદમી પાર્ટીના ભાગે માત્ર 22 સીટો 21 થી 22 જેટલી સીટો જ આવી છે। તો એક વાત ચોક્કસ છે અહીંયા કોંગ્રેસે એક પણ સીટ પર ખાતું ખોલાવ્યું નથી। બીજેપી 48 જ્યારે આમ આદમી પાર્ટી 22 બેઠકો પર આગળ હતી અને જે પરિણામો આવ્યા છે તે પ્રમાણે 47 સીટો બીજેપીએ જીતી છે, 21 સીટ આમ આદમી પાર્ટીએ જીતી છે। હજુ એક સીટ પર જે છે એ બંને પાર્ટીના જે ઉમેદવારો છે તેના પર કાઉન્ટિંગ ચાલી રહ્યું હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। જોકે કોંગ્રેસને એક પણ સીટ મળતી નથી દેખાઈ રહી, ઝીરો છે। કોંગ્રેસ ખાતું ખોલાવી શક્યું નથી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે। મૌલિક, જીતની ઉજવણીનો માહોલ અમદાવાદ અને ગાંધીનગર બંને બીજેપીના કાર્યાલયો છે ત્યાં દેખાઈ રહ્યો છે। બિલકુલ, અત્યારે હાલ અમદાવાદ શહેર કાર્યાલય ઓફિસ જે છે ત્યાં આગળ માહોલ જે છે તે જોવા મળ્યો છે। દિલ્હીમાં જે રીતે જીત થઈ અને ત્યારબાદ અમદાવાદ શહેર કાર્યાલય ખાતે જીતનો વિજય ઉત્સવ જે છે તે વિજય ઉત્સવ મનાવવા માટે અનેક કાર્યકરો, ધારાસભ્યો અને સાંસદ સભ્ય જે છે તે ઉપસ્થિત થયા છે। સૌથી પહેલાં અહીંયા આગળ તમામ લોકો જે છે બીજેપીના કાર્યકર્તાઓ બેરોજગારો સાથે જોવા મળે છે, ભાજપના ધ્વજ સાથે જોવા મળી રહ્યા છે। થોડીક ક્ષણો બાદ અહીંયા આગળ જે છે તે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી આ જે વિજય ઉત્સવ છે તે વિજય ઉત્સવનો જશ્ન જે છે તે મનાવવા માટે લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય તે માટેની તૈયારીઓ જે છે તે કરી લેવામાં આવી છે। હજી પણ કેટલાક કાર્યકર્તાઓ જે છે તે આવી રહ્યા છે। લગભગ 5:15 સાડા 5ની આસપાસ આ માહોલ જે છે તે ખૂબ જ મોટા સમયમાં દેખાશે। અત્યારે હાલ શરૂઆત છે તે થઈ ચૂકી છે। તમામ લોકો જે છે તે વિજય ઉત્સવમાં દિલ્હીની જંગી જીત છે તે જીત માટે ઉત્સવ મનાવતા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે। જી મૌલિક, આભાર માહિતી આપવા માટે। ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે નવ્યું